નમસ્કાર મિત્રો, જો તમે પણ ગુજરાતમાં આવેલા એવા ગાંધીનગર શહેરથી વારાણસી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને ગાંધીનગરથી ચાલતી એવી વારાણસીની ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેના માધ્યમથી તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી વારાણસી આવી શકશો. કેમ કે હવે ગાંધીનગર શહેરથી તમને આ વારાણસીની એ ડાયરેક્ટ ટ્રેન ચાલતી જોવા મળી હશે, જેથી તમારે એ વારાણસી જવા માટે એ અમદાવાદ નહીં આવવું પડે. અને જો તમે ગાંધીનગરથી જ વારાણસી જાઓ છો તો એથી તમને એક એવી ડાયરેક્ટ ટ્રેન એ ચાલતી જોવા મળે છે, જેમાં તમે સફર કરીને આરામથી વારાણસી આવી શકશો. એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે શું છે આ ટ્રેનનું નામ, નંબર, ટાઈમિંગ, અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને વારાણસી આવીએ છીએ તો આપણને એક દિવસનું ભાડું અહીંયા કેટલું લાગતું હોય છે, અને આ ટ્રેન એ અઠવાડિયામાં કયા વારે ચાલે છે, ગુજરાતમાં કયા કયા સ્ટેશનો ઉપર આવે છે. અને વિડીયોના એન્ડમાં આપણે જાણીશું કે જો તમારે પરત વારાણસીથી ગાંધીનગર આ ટ્રેનમાં સફર કરીને આવવું હોય તો આ ટ્રેન એ વારાણસીથી ગાંધીનગર માટે એ કયા દિવસે ચાલતી હોય છે. એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેશે, એટલે વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો થયા પછી જો તમારા કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. અને હવે ગાંધીનગરમાં રહેતા મુસાફરીઓ માટે એ વારાણસી જવું બનશે એકદમ સહેલું, કેમ કે આ ટ્રેનમાં સફર કરીને તમે ડાયરેક્ટ વારાણસી આવી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને વારાણસી જાઓ છો તો આ ટ્રેન એ બીજી બધી ટ્રેનો કરતા આપણને ખૂબ જ ઝડપી એ વારાણસી પહોંચાડતી હોય છે, અને પરત પણ એ ગાંધીનગર આવતી હોય છે. એટલે બંને બાજુની આ બેસ્ટ ટ્રેન તમને અહીંયા મળતી હોય છે. અને વાત કરીશ આજે આ ટ્રેનની, જો તમે પણ આ ટ્રેનમાં સફર કરીને વારાણસી જાઓ છો તો આ ટ્રેનમાં તમે એ માત્ર એક જ દિવસમાં પહોંચી શકશો, અને એની વાત હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ એ ગાંધીનગર બનારસ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ હાલમાં તમને એ ગાંધીનગરથી ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ ગાંધીનગરના એવા ગાંધીનગર કેપિટલથી ચાલે છે, જે ગુજરાતમાં ખાલી એ 5 સ્ટેશન ઉપર આવતી હોય છે. કેમ કે આ ટ્રેન એ ખૂબ જ ઓછા સ્ટેશનો ઉપર અહીંયા ઊભી રહેતી હોય છે, એટલે તમને આ ટ્રેનમાં એ મુસાફરી કરવામાં તકલીફ પણ નહીં પડે. અને જો તમે આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસમાં સફર કરીને વારાણસી આવો છો તો પણ તમને આરામથી આ ટ્રેનમાં સફર કરી શકો છો. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 22,468 રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન એ રાત્રે 11:15 ચાલે છે ગાંધીનગરથી, જે ટોટલ એક દિવસ એટલે કે 24 કલાક પછી આપણને એ વારાણસી પણ રાત્રે 11:12 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 62 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. પરંતુ આ ટ્રેનની ખાલી એક જ માઇનસ પોઈન્ટ છે, એ કે આ ટ્રેન એ ખાલી અઠવાડિયામાં અહીંયા એક જ દિવસ ચાલતી હોય છે, ને એ પણ ગુરુવારે. જો તમારે આ દિવસે જ આ ટ્રેનમાં સફર કરીને ગાંધીનગરથી વારાણસી જવું હોય તો તમે આ ટ્રેન એ આરામથી પસંદ કરી શકો છો. અને જો તમારે અન્ય દિવસે ગાંધીનગરથી વારાણસી જવું હોય તો તમારે નજીકના એવા સૌથી મોટા રેલવે સ્ટેશન અહીંયા આવવું પડતું હોય છે, જે અહીંયા અમદાવાદ રહેતું હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 1495 કિલોમીટરનું અંતર કાપીને આ ટ્રેન એ ગાંધીનગરથી એ વારાણસી પહોંચતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના સ્ટેશનની તો આ ટ્રેન એ ગુજરાતમાં અહીંયા કયા કયા સ્ટેશનો ઉપર આવતી હોય છે, અને આ ટ્રેન ગુજરાતની બહાર પણ એ કયા કયા સ્ટેશનો ઉપર ઊભી રહેતી હોય છે. તો આ ટ્રેન એ ગાંધીનગરથી ચાલે છે રાત્રે 11:15, જે અમદાવાદ અહીંયા રાત્રે 12 વાગે જ આવતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ ટોટલ અહીંયા એ 10 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 8 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ આણંદ જંકશન આવે છે, અને આ ટ્રેન એ આણંદ જંકશન રાત્રે 1:04 જ પહોંચે છે. અને પછી ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં છાયાપુરી આવતી હોય છે, અને આ ટ્રેન એ છાયાપુરી રાત્રે 1:37 જ પહોંચતી હોય છે. અને ત્યાંથી આગળ આ ટ્રેન એ ગોધરા જંકશન પણ આવતી હોય છે. આ ટ્રેન એ ગોધરા જંકશન રાત્રે 2:40 જ પહોંચતી હોય છે. ટોટલ આ 5 સ્ટેશનો ઉપર આ ટ્રેન એ ઊભી અહીંયા રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ રતલામ જંકશન આવતી હોય છે, ઉજ્જૈન જંકશન, બીના જંકશન, વીર લક્ષ્મીબાઈ, ઝાંસી જંકશન, ગોવિંદપુરી જંકશન, પ્રયાગરાજ જંકશન. ત્યાંથી આગળ આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન એ વારાણસી અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેન એ વારાણસી આપણને એ રાત્રે 11:15 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ વારાણસી એ પ્લેટફોર્મ નંબર એ 10 ઉપર જ આવતી હોય છે. અને ટોટલ તમે આ બધા શહેરો પરથી આ ટ્રેનમાં સફર કરીને આરામથી એ વારાણસી
જઈ શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને વારાણસી જાઓ છો તો વાત કરું આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસ 650 રૂપિયા રહેતું હોય છે અને આ ટ્રેનનું એ 3 ટાયર એસી 1700 રૂપિયા રહેતું હોય છે, 2 ટાયર એસી 2440 રૂપિયા રહેતું હોય છે, ફર્સ્ટ ટાયર એસી 4135 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં વાત કરું પોઝિશનની, તો આ ટ્રેનની આગળ સૌથી આગળ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ રહેતા હોય છે, 1 ફર્સ્ટ ટાયર એસી, 2 2 ટાયર એસી, 3 3 ટાયર રહેતા હોય છે અને 4 અહીંયા સ્લીપર ક્લાસ જોવા તમને મળતા હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને એ પરત વારાણસીથી ગાંધીનગર આવવું હોય તો આ ટ્રેન એ પરત અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ ખાલી બુધવારે. જો તમારે આ ટ્રેનમાં બુધવારે વારાણસી સફર કરીને ગાંધીનગર આવવું હોય તો આ ટ્રેન વારાણસીથી બપોરે 3:15 જ ચાલતી હોય છે. એ ટોટલ 1 કલાક અને 5 મિનિટ પછી આપણને એ ગાંધીનગર બપોરે 3:20 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર 22,467 અહીંયા રહેતો હોય છે. અને જો તમે આ ટ્રેનમાં પરત વારાણસીથી ગાંધીનગર આવો છો તો આ ટ્રેનનું ભાડું ગાંધીનગરથી જો તમે વારાણસી જાઓ છો એટલું જ ભાડું અહીંયા વારાણસીથી ગાંધીનગરનું રહેતું હોય છે. એટલે કે સેમ જ ભાડું અહીંયા તમને જોવા મળતું હોય છે. આ ટ્રેનમાં સેમ જ રૂટ અને સેમ જ કોચ બી તમને એ જ રહેતો હોય છે. અને આ ટ્રેનની સ્પીડ પણ સેમ જ રહેતી હોય છે. એટલે તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી વારાણસી આવી શકશો. આજે તમે આખો 1 ડે ટ્રીપ કે 2 ડે ટ્રીપ કરીને વારાણસી ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને તમારે આ નેક્સ્ટ વિડીયો કઈ જગ્યા જોઈએ છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. હું એની પર નેક્સ્ટ વિડીયો જરૂરથી બનાવીશ.